કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું. નેક્સ્ટ ટોપિક આપણી પાસે આવે છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન એ નામયોગી અવ્યય. ખાસ ધ્યાન રાખો શું બોલાય છે આના વિશે. શબ્દો વાપર્યો મેં એક તમારા માટે. નામ યોગી અવ્યય, અવયવ નથી. આ એકલો છે ને છૂટો કોઈ દિવસ એક્ઝિસ્ટ નહીં કરે. એટલે કે આ શબ્દ જો તમારી પાસે આપવો હોય ને તો કોઈ દિવસ છૂટો બરાબર છે ચાલતો નથી. તો કરવાનું શું છે? બસ કંઈ નહીં, શીખતા જાઓ. આની અંદર આપણે પહેલા સેશનમાં એનો ઇન્ટ્રો લઈશું. બીજા સેશનમાં બધા ટોટલ 27 વર્ડ્સ છે પ્રિપોઝિશન તે જોઈશું. એના પછી થોડાક એના એક્સેપ્શનલ રૂલ્સ છે તે જોઈશું એના પછીના વિડીયોમાં. ને એના પછીના વિડીયોમાં બરાબર છે પ્રેક્ટિસો કરીશું. એટલે સેશન ઘણા બધા છે. અત્યારે શરૂઆતમાં ખાલી ઇન્ટ્રો કરીએ છીએ કે આને શું કહેવાય, કઈ રીતે આવે, કઈ રીતનું છે. એટલે સેશન 1 2 3 4 5 બધા મહત્વના. અને પછી પ્રેક્ટિસ એમાં બી બરાબર છે આપણે પીવાયક્યુ કરીશું થોડાક અલગ. બરાબર છે પીવાયક્યુ એટલે પ્રીવિયસ એના ક્વેશ્ચન્સ કેવા આવી ગયા, પ્લસ બરાબર છે થોડા ટફ સવાલ ભારે આવે ને તેના વિડીયો લઈશું. એટલે તમારી પાસે ટોટલ બરાબર છે ઇન્ટ્રોનો પહેલો વિડીયો જે હમણાં જોતા છે તે, અને પછી 27 વર્ડ્સ વાળો બીજો આવશે. થર્ડ વિડીયો બરોબર છે તમારો રૂલ્સ વાળો આવશે. ચોથામાં પ્રેક્ટિસ કરીશું. પાંચમો છઠ્ઠો એ રીતના બરોબર છે સિરીઝ ચાલશે. એટલે આ બેઝિક કન્સેપ્ટ તમે ખાલી શીખજો, બાકીનું બરોબર છે તમને આગળ મળતું જ જશે. ઓકે, તો શરૂઆત કરીશું. પહેલું આવશે આપણી પાસે પ્રિપોઝિશન. જરાક ધ્યાન આપજો, બહુ મજા આવશે આમાં. તો પહેલું જ આપણી પાસે ડેફિનેશન. વોટ ઇઝ પ્રિપોઝિશન? ડેફિનેશન છે કોઈ પણ નામ અથવા સર્વનામની આગળ વપરાતા તથા તે નામ અથવા સર્વનામ સાથે સંબંધને પ્રિપોઝિશન કહે છે. જસ્ટ લાઈક બરોબર છે એક શબ્દ આપણે લઈ લઈએ બરોબર છે કે માની લો કે બેંક છે. તો બેંક એટલે બેંક થાય મને બી ખબર છે, પણ બેંકની પછાડી ઓન લગાડું ને તો મિનિંગ આનો આખો બદલાઈ ગયો. કન્સેપ્ટ ખ્યાલ આવે? તો આ પ્રિપોઝિશન છે જે શબ્દને લાગે છે અને અર્થને બદલે છે. જસ્ટ લાઈક બેંક ઓન એટલે કે ના પર આધારિત. ફરી એકવાર જો શબ્દ લખ્યો તે હું તમને કહું. હવે બેંક ઓનમાં બરાબર છે ઇટ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ કાઉન્ટ ઓન, રિલે ઓન, ડિપેન્ડ ઓન. હવે બધા ઓન છે પણ આના મિનિંગ બધા બદલાઈ જાય ને અલગ અલગ. મેજોરિટીના સિમિલર વર્ડ છે આ બધા. ખાસ ધ્યાન રાખજો. તો ઓન, ઇન, ઓન, અંડર, વિથ બરાબર છે, ફ્રોમ, સિન્સ, ફોર, ધીઝ ઓલ આર ધ પ્રિપોઝિશન્સ. બસ તમારે ખાલી એ જ જોવાનું છે. તો શું કહે છે એમાં? બહુ જ સરસ છે, જોઈએ કે ઇન, ફ્રોમ, ફોર, ફ્રોમ બરોબર છે આ બધા જે બધા તમારા શું કહેવાય નામયોગી અવ્યય. એક સરસ વસ્તુ, પૂર્વ નિર્ધારણ એ અંગ્રેજી વ્યાકરણના ભાષાના મહત્વપૂર્ણ ભાગોમાંનું એક છે. પૂર્વ નિર્ધારણ એટલે પ્રિપોઝિશન. વાક્ય બનાવતી વખતે તે ખૂબ જ જરૂરી છે કારણ કે તે વધારાની અને જરૂરી વિગતો પ્રદાન કરે છે. તમે આને કાઢી નહીં શકો ને તમે આની અવગણના બી નહીં કરી શકો. જેમ કે આમાં છે ને બે ભાગ બહુ સરસ પડે, એક સમયના સંદર્ભમાં અને એક પ્લેસના સંદર્ભમાં. સમયના સંદર્ભમાં બનાવો તો એની આખી વસ્તુ જ અલગ હોય. ખ્યાલ આવે? જસ્ટ લાઈક હું તમને કહું છું, એક ખાલી હિન્ટ આપું છું, આગળ આવશે ત્યારે જોઈશું કે તમારી પાસે એટ છે ને, એટ એ સ્થળ દર્શાવે. જેમ કે તમારો કોઈક નાનકડા ગામડામાં જન્મ થયો હોય ને તો તમારે એટનો ઉપયોગ કરવાનો. પણ એ જ એટનો ઉપયોગ સમયના સંદર્ભમાં જ્યારે તમારે 24 કલાકથી ઓછો સમય દર્શાવવાનો હોય ને ત્યારે સમયના સંદર્ભમાં બી તમે શેનો ઉપયોગ કરી શકો છો? એટ. એ જ રીતે જો ગામડાને છોડીને તમારો જન્મ કોઈક મોટા શહેરમાં થયો હોય બરાબર છે તો ત્યારે એટ નહીં ચાલે, ત્યારે પાછો શું ચાલે? ઇન. આ ઇન પાછો ટાઈમમાં બી આવે. હું જે બોલું છું તે ખ્યાલ આવે છે? એટલે આ બધી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. અત્યારે તો ખાલી ઇન્ફોર્મેશન આપું છું. એટ, ઇન અને ઓન બરાબર છે. તમારી પાસે જ્યારે ઘણા બધા મંથ્સ આવે, યર્સ આવે, સિઝન્સ આવે, આ બધું અંદર શીખવાના છે આગળ, એટલે ટેન્શન નહીં લેતા. આનું તો ખાલી બતાવું છું તમને કે આમાં આટલી આટલી વસ્તુ આપણે શીખવાના છે. ખ્યાલ આવશે? તો આ બધા વર્ડ છે ને એ તમારા મિનિંગને સ્પષ્ટ કરે. કઈ જગ્યાએ કેવા ભાવમાં લખો છો? એટ, ઇન, ઓન, અંડર, અબોવ, નિયર, ઇન ફ્રન્ટ ઓફ બરોબર છે, બિહાઇન્ડ, બેક, સિન્સ, ફોર, બિસાઇડ, બિસાઇડ્સ, આ બધા જ આવશે અંદર બરોબર છે. તે બધાને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. બીજું સોરી, અંગ્રેજીમાં પૂર્વ નિર્ધારણ એટલે પ્રિપોઝિશન એ વાચકોની માહિતી આપતા શબ્દો છે. વાચકોને માહિતી આપે છે. જેમ કે કંઈક ક્યાં થાય છે, જ્યારે કંઈક થાય છે, કંઈક શા માટે થાય છે, અને સામાન્ય વર્ણનાત્મક માહિતી વગેરે માટે બરોબર છે તમારે શેનો ઉપયોગ થાય છે આપણી પાસે? પ્રિપોઝિશન.
પૂર્વ નિર્ધારણ શબ્દોના જૂથોમાં કાર્ય કરે છે, જેને પૂર્વ નિર્ધારણ એટલે કે પ્રિપોઝિશન શબ્દોનો સમૂહ પણ કહેવાય છે, અને એકલા ઊભા આવતા નથી. ખાસ ધ્યાન રાખજો, ખાલી ઓન કંઈ નહીં દર્શાવે, એની સાથે આગળ પાછળ કંઈક જુએ, કંઈક લાગેલું હશે અને કંઈક બતાવતા હશે. ખાલી શબ્દમાં ઓનનો ઉપયોગ તમે કરી શકો નહીં. જસ્ટ લાઈક થોડાક એક્ઝામ્પલ છે, તમને ગમશે, ખરેખર બહુ સરસ છે. કે પ્રિપોઝિશન ઓફ પ્લેસ અહીંયા સ્થળ માટે છે. ઓન એટલે અહીંયા છે ને બે વચ્ચે સ્પર્શનો ભાવ છે. આ તો ખાલી બતાવું છું, પછી આપણે ગ્રામેટિકલ જોઈશું. અબોવમાં બરાબર છે, તમારી પાસે કોઈ સ્પર્શ નથી, બરાબર છે, નથી, સ્પર્શ નથી, આખું લખીએ ને, સ્પર્શ નથી, અને એની ઉપર છે. જ્યારે અહીંયા ઓવરમાં બી ઉપર જ છે, પણ એક્ઝેક્ટ ઉપર નહીં. અહીંયા છે ને લગભગ મોશન એટલે કે ગતિના અર્થમાં દર્શાવવામાં આવશે ઓવર. તમે જરાક બી ટેન્શન નહીં લેતા, બરાબર છે, જે શીખવાડતો છું ને, બરાબર છે, ખાલી જોયા કરો, બરાબર છે. હા, ઇન્ટ્રોનો લેક્ચર આવો જ રહેશે, પછી તમને એવું લાગશે કે ઇન્ફોર્મેટિવ છે ને, સેકન્ડ વિડીયોથી ચાલુ થશે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, જસ્ટ લાઈક અત્યારે હું તમારા સામે છું તો ઇન ફ્રન્ટ ઓફ કહેવાય, આ વસ્તુની સામે આવ્યા. નેક્સ્ટ બિસાઇડ્સ, બિસાઇડ એટલે બાજુમાં. હવે આ માટે બી બહુ સરસ રૂલ છે, જો ખાલી બતાવી દઉં તમને. બિસાઇડ્સ બિસાઇડ એટલે બાજુમાં, ને બિસાઇડ્સ લખું તો તદ ઉપરાંત થાય, એટલે આ બંનેના મિનિંગ અલગ થાય. સર કઈ રીતે? પાછું એકવાર જરાક ખાલી ઓવરવ્યુ આપી દો. રમેશની બાજુમાં સુરેશ બેઠો છે તો બિસાઇડ આવે. રમેશનું અહીંયા તો ઘર છે, પણ ગામમાં પણ એક ઘર છે તો બિસાઇડ્સ આવે. ખ્યાલ આવે? તદ ઉપરાંત, બાજુમાં, આવું કોઈ ટોન કાઢે ને ત્યારે આ રીતના વસ્તુ થતી હોય છે. એ જ રીતે બિલો, બિલો એટલે કે નીચે. અંડર એટલે કે એક્ઝેક્ટ નીચે. બિનેથ જેવો બી એક વર્ડ આવે એમાં, અંડરમાં. બિહાઇન્ડ એટલે પાછળ. સો આ રીતના બધા બરાબર છે, આપણે પ્રિપોઝિશન્સ જોવાના છે, જે તમારા માટે શબ્દને થોડોક એનહેન્સ અથવા વાક્યને પૂરતામાં દર્શાવે છે. ઓકે, થોડાક એક્ઝામ્પલ છે આપણી પાસે. The table of the below shows the some example of new preposition are used in a sentence. કેવી રીતના આવે ને ખાલી ઓવરવ્યુ લઈએ છે. જસ્ટ લાઈક પોઝિશન એટલે કે જગ્યા, પોઝિશન એટલે જગ્યા, જગ્યાના સંદર્ભમાં જોઈશું સ્થળ, અને બીજી ભાષામાં શું કહેવાય? સ્થળ. ધ ડોગ ઇઝ અંડર ધ ટેબલ, ખાલી ડોગ નથી, ખાલી અંડર નથી, આખો શબ્દને મિનિંગ કે એક્ઝેક્ટ પોઝિશન બતાવી, ટેબલની નીચે છે. સી ઇઝ સિટિંગ ઓન ધ ચેર, તેણી ખુરશી પર બેઠી છે. ધ પેન ઇઝ ઇન ધ બોક્સ, પેન બોક્સની અંદર છે. આમાં ઇન આવે ને આની સાથે બીજો શું આવે? ઇનટુ આવે. ઇન સ્થિરમાં આવે, ઇનટુ ગતિમાં આવશે ત્યારે જોઈશું, બરાબર છે. પણ આ એક જગ્યા માટે શબ્દ હતો, કયો હતો? ઇન. બીજું એ રીતે છે સમયના સંદર્ભમાં. આ બધા પાર્ટ પાડેલા છે, પણ આપણે તો બરાબર છે શીખવાના. આપણી જે પરીક્ષામાં છે ને એટલું બધું બહુ હાઈફાઈ નહીં પૂછાય, સહેલું જ પૂછાશે. તો સમયના સંદર્ભમાં ધ ક્લાસ સ્ટાર્ટ્સ એટ, આ શું દર્શાવ્યું? સમય. સમયના સંદર્ભમાં એટ દર્શાવી શકાય. નેક્સ્ટ, હાઉ સમથિંગ ઇઝ એટ ડન, બરાબર છે, કઈ રીતે કોઈ વસ્તુ થાય છે, કોઈ વસ્તુ કઈ રીતે થાય છે તે દર્શાવવામાં આવી. દે ટ્રાવેલ બાય બસ, બરાબર છે, તેઓ કઈ રીતે જાય છે? બસ દ્વારા. કન્સેપ્ટ ખ્યાલ આવે? એટ, ઓન, ઇન, એ બધું આવશે ત્યારે જોઈ લેશું. બાય બી છે અહીંયા. પોઝેશન, જ્યારે તમારી પાસે માલિકી દર્શાવેલી હોય, જસ્ટ લાઈક ધ બુક્સ બિલોંગ્સ ટુ એટલે ની માલિકીની. આ બુક કોની માલિકીની છે? તેની. ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ બ્લુ, આ જે ઘરનું બારણું છે ને એ કેવું છે? ભૂરું છે. અગેન ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ માલિકી. થોડીક સ્પેસિફિક વાતો કરેલી હોય, ચોક્કસ વાતો કરેલી હોય ત્યારે શેનો ઉપયોગ કરીશું આપણે? આ રીતનું. તો આ મેં તમને શું બતાવ્યું, બરાબર છે, કે આ કઈ કઈ રીતે આવે? 4 રીતે છે. આપણે 2 જનું જ કામ છે. એક જગ્યા જોઈશું, બીજું ટાઈમ જોઈશું, બરાબર છે, પોઝિશન અને આ બધું, બરાબર છે, નથી પૂછાતું, પણ આપણે આને બી, બરાબર છે, અંદર આવરી જ લીધેલું છે. બહુ આમાં ભાગ પાડીને પૂછશે નહીં કે આ એટ હવે કયા ભાવમાં આવ્યો, સ્થળમાં આવ્યો કે સમયમાં આવ્યો કે માલિકીમાં આવ્યો કે પછી, બરાબર છે, તમારી પાસે કોઈક વસ્તુ દંડ થાય એના માટે આવ્યો. ના, એવું નહીં આવે. એ જ રીતે થોડીક હિન્ટ આપેલી છે મેં. ઇટ્સ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, નથિંગ ટુ બી સ્પેશિયલ. ઓકે, શું કહે છે? હિઝ ક્લાસ ટીચર લાવ્ડ. હવે આ જે વાક્ય છે ને આટલું, હિઝ ક્લાસ ટીચર લાવ્ડ. હવે આનાથી શું થયું ખબર? કોઈ મિનિંગ જ નહીં નીકળ્યો. તેના શિક્ષક હસ્યા. એટલે કહે છે, જો ધીસ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. આ વાક્ય સાચું છે, હાવેવર ડઝ નોટ પ્રોવાઇડ ધ મચ ડિટેલ. થોડી વિગત આપતી નથી અબાઉટ ધ સિચ્યુએશન વિધાઉટ ધ પ્રિપોઝિશન. આમાં પ્રિપોઝિશન નથી ને
એટલા માટે એક ચોક્કસ માહિતી નથી મળતી આપણને. પણ એ જ વાક્યને અપગ્રેડ કરે છે. જો આયલું, હિઝ ક્લાસ ટીચર લાફ્ડ એટ. શેના પર હસ્યા? જો લાફ પછી શું હોય? ખાલી લાફ્ડ હતું. એટ આવ્યો ને એટલે કંઈક તો લખવું પડે ને. શેના પર હસ્યા? છોકરા પર હસ્યા, છોકરી પર હસ્યા, વસ્તુ પર હસ્યા, જોક પર હસ્યા. તો એ લખે છે જો જોક. ઇન ધીસ સેન્ટેન્સ, આ વાક્યમાં preposition word is used properly which gives us much detail about the situation. કે સિચ્યુએશનની બરાબર માહિતી આપણને અહીંયા મળતી છે. એ રીતે ત્રીજું, it is a box for biscuit. હા, ડાયરેક્ટ જ કન્સેપ્ટ ખબર પડે છે આમાં કે અધૂરું લાગે છે. પ્રિપોઝિશન વર્ડ ફોર ઇઝ શોવિંગ ધ રિલેશનશિપ બિટવીન ધ બોક્સ એન્ડ બિસ્કિટ્સ. ઓકે, મેં તમને કહેતું હતું એ જ છે. અધૂરું તો છે પણ આમાં કહે છે કે ઇટ ઇઝ અ બોક્સ. આ બોક્સ છે ને એ શેના માટે છે? બિસ્કિટ માટે છે. તો બિસ્કિટ માટે છે એવું કેવું હોય ને તો એના માટે એક પ્રિપોઝિશન મૂકવો પડે. ખ્યાલ આવે? અધૂરું તો છે જ પણ બરાબર આ રીતે છે. એ જ રીતે ધે સો અ કેટ અંડર ધ ટેબલ. પ્રિપોઝિશન વુડ બી અંડર ઇઝ શોવિંગ અ પ્લેસ. આમાં એ લોકો એક બિલાડી જોઈ જે ક્યાં બેસેલી હતી? ટેબલની નીચે. તમારા માટે બરાબર છે. એક અગત્યનો મુદ્દો આ છે કે આ આપણે જે શીખતા છે ને અથવા શીખી ચૂક્યા છે એ એનો ખાલી બેઝ છે. તમારે એને આગળ કઈ રીતે લઈ જવું એ આપણા હાથમાં છે. બરાબર છે? તમે ટેન્શન નહીં લો. હું જ્યારે મેઇન વિડીયો આવશે ને એના પછીનો બીજો એ બરાબર જોજો. એ જ તમારા માટે અગત્યનું છે. વાક્યમાં પ્રિપોઝિશન અને સર્વનામ વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આપણે હંમેશા પ્રિપોઝિશન અથવા સર્વનામ પહેલા પૂર્વ નિર્ધારણનો ઉપયોગ કરીએ છીએ. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો અને વાક્યમાં સંજ્ઞા એટલે કે પ્રિપોઝિશન અને સર્વનામ વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયત્ન કરીએ. ખાલી સમજતા છે, રૂલ્સ નથી જોતા. તો પહેલું છે, શું કહે છે? ધ કેટ વોઝ સ્લીપિંગ ઓન ધ ટેબલ. જ્યારે કોઈક વાતને બરાબર ઇન્ડિકેટ કરવામાં આવે ને ત્યારે સ્પર્શના ભાવમાં શું આવશે? ઓન. અહીં ટેબલ એ નામ છે, આની જગ્યાએ સર્વનામ પણ હોઈ શકે. જસ્ટ લાઈક હર સિસ્ટર એન્ડ શી લીવ્સ ઇન ચાઇના. મોટી જગ્યા આવી, ઇનનો ઉપયોગ કર્યો. ચાઇના દેશ છે, જગ્યા છે. હી લુક્ડ એટ વિન્ડો. ખાલી હી લુક્ડ વિન્ડો બરાબર ના લાગે એટલા માટે આવા નામયોગી અવ્યય પ્રિપોઝિશન મૂકવા પડે. દે વિલ બી બેક ઇન એપ્રિલ. ચોક્કસ સમયની પૂર્તિ માટે. બરોબર છે? આમ પતે ને ત્યાં સુધી એ અર્થમાં ઇન. પ્રોગ્રામ વિલ બી હેલ્ડ ઓન 31st માર્ચ. જો ઓન અહીંયા શું દર્શાવ્યું? સ્થળ. તો ઓન અહીંયા શું દર્શાવે છે? સમય. જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન. હી વોઝ વેઇટિંગ ફોર મી. તે મારી રાહ જોતો હતો. આવ્યું લેવજો. હવે આવ્યું પહેલી વાર. સમયને બધાને કાઢતા સર્વનામ છે. આવું બી લખી શકાય. હુ ઇઝ નોકિંગ એટ ધ ડોર. કોણ બારણા પર ટકોર મારી રહ્યું છે? ખ્યાલ આવે? ફરી એકવાર. નેક્સ્ટ એટ છે, તરફ છે. હી કેમ બાય કાર. તે પોતે કાર દ્વારા આવ્યો. તમને મેં કોઈ જ રૂલ શીખવાડ્યો નથી. જસ્ટ તમને ખાલી મેં માહિતી આપી કે આ વસ્તુ આ રીતે પણ થઈ શકે. તો પ્રિપોઝિશન માટે તૈયાર થઈ જાઓ. બરોબર છે? તમારા માટે બહુ જ અગત્યનો ટોપિક હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈને આવીએ છીએ. અને નેક્સ્ટ વિડીયો બરોબર છે તમે લખો, બરોબર છે, સોરી જુઓ ને તો સાથે લખતા રહેજો કારણ કે એની નોટ્સ બનાવવી બહુ જ અગત્યની છે. જેટલા પણ આપણે પ્રિપોઝિશન શીખીએ, કઈ રીતે આવે છે, હું શું બોલું છું એના પર બી થોડો ભાર આપજો. એટલે તમને શીખવામાં થોડો અંદાજ આવશે કે આમાં કઈ રીતનું થઈ રહ્યું છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. મજા આવશે. પ્રિપોઝિશન બહુ જ સારો ટોપિક છે અને 1 માર્કનો પરીક્ષામાં પૂછાય એવો ટોપિક છે. તો આના બધા જ વિડીયો લાઈનમાં જેટલા બી મૂકેલા છે બધા જ જોઈ લેજો. ખ્યાલ આવશે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં.